ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થઈ જશે। આ યાત્રા દાહોદ જિલ્લામાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશશે, જેમાં નર્મદા જિલ્લામાં કેવડિયા રાજપીપળા ખાતેથી યાત્રા પસાર થશે। રાહુલ ગાંધી પણ જોડાશે। આજે રાજપીપળા ખાતે મળેલ પત્રકાર પરિષદમાં નર્મદા જિલ્લા પ્રમુખ પ્રફુલ્લ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું। દેશના સામાન્ય મધ્યમ વર્ગ સહિત તમામના આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનીતિક ન્યાય માટે ભારત જોડો ન્યાય યાત્રા અંગે વધુમાં જણાવ્યું હતું। ભારત જોડો ન્યાય યાત્રા 6200 કિલોમીટર લાંબી યાત્રા 110 જિલ્લા 15 રાજ્યોમાંથી પસાર થશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ પ્રારંભ થઈ મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થશે। ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે। દેશમાં વધી રહેલા આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા સર્વસમાવેશી રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ભારતના લોકોને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 14મી જાન્યુઆરી મણિપુરથી થશે। કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વના કોઈપણ રાષ્ટ્રીય નેતા એના કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4500 કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી। સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દૂર કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઈ રાહુલ ગાંધીએ યાત્રાનું નેતૃત્વ કર્યું। ભારત જોડો યાત્રામાં બાળપણની ઈજા હોવા છતાં વેદના સહન કરી દેશમાં જાતપાત, ધર્મ, ભાષાથી ફેલાતી નફરતને દૂર કરી પ્રેમનો સંદેશો લઈ નીકળ્યા। ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરના સમાપન પછી ભારત જોડો યાત્રાના સંકલ્પને આગળ વધારતા દેશના અલગ અલગ વર્ગના લોકો તેની પીડા અને સંઘર્ષમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો। ટ્રક ડ્રાઈવર, કુલ્લી, મજદૂર, ગેરેજમાં મેકેનિકલ જેવા વર્ગ જોડે સંવાદ કર્યો હતો। ભારત જોડો ન્યાય યાત્રાના અનુસંધાને આદેશ અનુસાર નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે। ભારત જોડો ન્યાય યાત્રા 14મી જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા આદરણીય રાહુલ ગાંધીજીના નેતૃત્વની અંદર આ યાત્રા યોજાવા જઈ રહી છે, જેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગેજી લીલી ઝંડી આપી અને એને પ્રસ્થાન કરાવશે। ભારત જોડો ન્યાય યાત્રા જે છે એમાં 6500 કિલોમીટરની આ ન્યાય યાત્રા 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી પસાર થશે। ભારત જોડો ન્યાય યાત્રા 14મી જાન્યુઆરીએ પ્રારંભ થશે અને એ મુંબઈમાં 20મી માર્ચના રોજ પૂર્ણ થશે। યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે। આ યાત્રા જે છે એ યાત્રાનો હેતુ દેશમાં વધી રહેલી આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। આ અગાઉ 4500 કિલોમીટરની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજવામાં આવેલી સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દૂર કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશો આદરણીય રાહુલજીએ આપેલો અને હાલ આ યાત્રાની અંદર ખાસ કરીને ખેડૂતો, બેરોજગારો, વંચિતો, યુવાનો આ બધાના જોડે આ યાત્રા દરમિયાન એમની પીડા, એમના સંઘર્ષ
માં સહભાગી થઈ અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે આ યાત્રા રાહુલ ગાંધીજી કરી રહ્યા છે. અને એનો સૌથી યશ જે છે એ કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધીને આપી રહ્યું છે. ઘણી મોટી સંખ્યાની અંદર ગત યાત્રાની અંદર લોકો જોડાયેલા હતા, ખૂબ જ જનસમર્થન મળેલું હતું અને એ જ પ્રમાણે આ યાત્રા ફરી પાછી ભારત જોડો ન્યાય યાત્રાના સ્વરૂપમાં નીકળી રહી છે. નર્મદાથી એન્ટ્રી થશે દાહોદથી છોટાઉદેપુર અને હજુ પણ એનો રૂટ કમ્પ્લીટ બાકી છે. એ લગભગ 17 તારીખે નક્કી થઈ જશે, પરંતુ નર્મદા જિલ્લાની અંદર કેવડિયા અને રાજપીપળા માંથી પસાર થશે એવો અમારો અંદાજ છે. તારીખ કઈ આવશે રાહુલ ગાંધી એ તારીખ તમને હવે પછી આપીશું. 17 તારીખે અમારી મિટિંગની અંદર રૂટ અને તારીખ નક્કી થઈ જશે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવશે. એમની જોડે જિલ્લાના નેતાઓ, રાજ્યના નેતાઓ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પણ ઘણા નેતાઓ એમની સાથે પદયાત્રા કરશે. અમારા કાર્યકરો એમની જોડે પદયાત્રા કરશે અને લોકોની વાત સંવાદ કરશે અને એમની મુશ્કેલીઓ જે છે એને સાંભળી, સમજી અને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે. કેવડિયામાં કોઈ મુખ્ય જગ્યાએ જવાના હોય એવું કંઈ નક્કી કરવામાં આવે? હાલ એ બાબતે કોઈ નક્કી નથી, પણ યાત્રા દરમિયાન ઘણી બધી જગ્યાએ નાની સભા એ હોઈ શકે. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા.